ભીલ અટલાદરા વિસ્તારની સોસાયટીના રહીશો દ્વારા પહેલગામ હુમલામાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. સાથે જ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 27 ભારતીયોએ જીવ ગુમાવ્યા હતા, જેને લઈને ભીલ કેનાલ રોડ પર સોસાયટી એસોસિએશન દ્વારા ભીલ અટલાદરા વિસ્તારની 15થી 17 સોસાયટીના નાગરિકોએ એકત્રિત થઈ પહેલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ આ અવસરે મશાલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આજે આપણે અહીંયા બધા ભીલ કેનાલ એસોસિએશન જે છે વડોદરાની અંદર અટલાદરા વિસ્તારમાં, એની અંદરની જેટલી પણ સોસાયટી છે એ બધા જ લોકો અહીંયા આજે એકત્રિત થઈ અને પહેલગામની અંદર જે આપણા હિન્દુ ભાઈઓને પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ રીતે એમની ક્રૂર હત્યા કરવામાં આવી છે ધર્મ પૂછીને, તો એના સંદર્ભમાં અમે ભીલ કેનાલના જેટલી પણ સોસાયટી છે એ દરેક લોકોએ અહીંયા એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે રેલીનું આયોજન કર્યું. એમાં બહુ વિશાળ સંખ્યામાં, ખૂબ જ મોટી સંખ્યામાં ઘણા બધા લોકો જોડાયા અને દરેક લોકોએ શુદ્ધ અંતઃકરણથી પ્રાર્થના કરી કે એમની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે, ભગવાન એમના ખોળામાં બેસાડે. અને અહીંયા એક એવો પણ અમે મેસેજ નક્કી કર્યો છે કે દરેક લોકો જો પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ જે આપણા હિન્દુ ભાઈઓ છે એમની પાસેથી જો લેવાનો પ્રયત્ન કરે તો આ એક બહુ મોટું એક આંદોલન સ્વરૂપમાં થશે. બરાબર? તો મારી પણ એટલી નમ્ર વિનંતી છે અને દરેક લોકોને એટલી રિક્વેસ્ટ છે કે આ એક આપણે આની પર કટિબદ્ધ થઈએ.